જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. મિત્રો, જેમાં 150+ વિડીયો બનાવેલા છે હેલ્પરના સિલેબસ પ્રમાણે. તો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેમાં 150 PDF પણ તમને મળી જશે અને જેમાં 7700 MCQ છે. આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમામ સિલેબસ પ્રમાણે બનાવેલું છે. તો મિત્રો, આટલું પણ જો વાંચી લેશો વ્યવસ્થિત તો 50+ તમે માર્ક્સ આરામથી લાવી શકો એટલી આપણી ગેરંટી છે. તો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી રિવિઝન માટે. જીએસઆરટીસી જે ઓફિશિયલ જે સિલેબસ જાહેર કરેલો છે, તો ઓફિશિયલ સિલેબસ પ્રમાણે આપણે ટોપિક વાઇઝ જે વિડીયો સિરીઝ ચાલુ કરેલી છે, જેમાં જે છે જેટલા પણ ટોપિક આપેલા છે મોસ્ટ ઓફલી બધા કવર થઈ ગયા છે. હવે બે ત્રણ બાકી છે, જેમાં એન્જિનનો ઓવરહોલિંગ, રેશિયો અને પ્રપોર્શનલ અને બીજું સ્પીડ અને વેલોસિટી. આ 2-3 બાકી છે ટોપિક, તો એ પણ હવે 1-2 દિવસમાં પૂરા થઈ જશે. તો આ વિડીયોમાં વાત કરીશું યુનિટ એકમો. તો અભ્યાસક્રમ પ્રમાણે સંપૂર્ણ માહિતી જે આઈએમપી છે. એકમ અને તેનું માપન એસઆઈ યુનિટ પ્રમાણે. તો કે ભૌતિક રાશિઓના પ્રકાર. તો કે મૂળભૂત ભૌતિક રાશિ કે કોઈ પણ બનતી ઘટનાઓના વર્ણન માટે અનેક ખ્યાલોથી જરૂર પડે છે. આમાંની ઓછામાં ઓછી જે રાશિઓ એકબીજાથી સ્વતંત્ર હોય તેને મૂળભૂત ભૌતિક રાશિઓ કહે છે. ઉદાહરણ તરીકે લંબાઈ છે, દ્રવ્યમાન છે અને માપન. એના પછી વાત કરીશું સાધિત ભૌતિક રાશિ. તો કે મૂળભૂત રાશિઓની મદદથી ઉપજાવવામાં આવતી ભૌતિક રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહેવામાં આવે છે, જેમાં વેગ છે, પ્રવેગ છે, બળ છે, કાર્ય છે વગેરે. એકમ પદ્ધતિ અને તેના પ્રકારો. તો કે મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને એકમ પદ્ધતિ કહે છે. મૂળભૂત ભૌતિક રાશિઓના એકમો સાથેની જે 5 એકમ પદ્ધતિઓ છે, જે પ્રમાણે અહીં જોઈ શકીએ છીએ. એફપીએસ પદ્ધતિ અથવા તો બ્રિટિશ પદ્ધતિ, ફૂટ પાઉન્ડ સેકન્ડ. સીજીએસ સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. એમકેએસ મીટર કિલોગ્રામ સેકન્ડ. એમકેએસઆઈ પદ્ધતિ તો મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર. એસઆઈ પદ્ધતિ તો કે હાલમાં આ પદ્ધતિનો વધુ ઉપયોગ થાય છે. તો એફપીએસનું પૂરું નામ પણ પૂછી શકાય, ફૂટ પાઉન્ડ સેકન્ડ. સીજીએસનું પૂરું નામ પૂછી શકાય, તો કે સીજીએસનું પૂરું નામ શું છે, એમકેએસનું નામ શું છે, એમકેએસએનું નામ શું છે, બરાબર. એસઆઈનું પૂરું નામ શું છે. એસઆઈ એકમ પદ્ધતિની જે વાત કરીશું, ભૌતિક રાશિ, એકમનું નામ અને સંજ્ઞા. લંબાઈ તો એનો એસઆઈ એકમ છે મીટર, એની સંજ્ઞા એમ. દળ તો કિલોગ્રામ, જે એનું એકમનું નામ અને સંજ્ઞા છે કેજી. વિદ્યુત પ્રવાહ એનું જે એકમ છે એમ્પિયર, એસઆઈ એકમ એમ્પિયર છે, એ વડે દર્શાવવામાં આવે છે. સમય સેકન્ડ. એના પછી થર્મોડાયનેમિક તાપમાન, એટલે કે એનો એકમ છે કેલ્વિન. જ્યોતિ તીવ્રતા એનો એકમ છે કેન્ડેલા સીડી. દ્રવ્યનો જથ્થો એને એકમ છે મોલ. તો કે આ ઉપરની મૂળભૂત રાશિઓ છે. એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત એકમો કેટલા છે? તો 7. નીચેનામાંથી કઈ જે ભૌતિક રાશિની બધી જ એકમ પદ્ધતિમાં સમાન છે? તો સેકન્ડ અથવા તો સમય, જે બધી ભૌતિક રાશિમાં એક જ સમાન છે. પૂરક એકમોની વાત કરીશું, તો કે પૂરક ભૌતિક રાશિ, એસઆઈ એકમ, સંજ્ઞા અને સૂત્ર. તો સમતોલ કોણ, એનો એસઆઈ એકમ રેડિયન છે, એની સંજ્ઞા છે આરએડી, સૂત્ર છે ચાપ ભાગ્યા ત્રિજ્યા. એના પછી ઘનકોણ સ્ટીરેડિયન, જેમાં એની સંજ્ઞા પણ અહીં દર્શાવવામાં આવશે એસા. એનું સૂત્ર છે ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યા સ્ક્વેર. હવે જે થોડા પ્રશ્નો છે જે વારે પૂછાય છે પરીક્ષામાં. બળનો એકમ એસઆઈ, બળનો એસઆઈ એકમ ન્યૂટન. લંબાઈનો એસઆઈ એકમ મીટર. સમયનો સેકન્ડ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ. દબાણનો એસઆઈ એકમ પાસ્કલ. કરંટનો એસઆઈ એકમ એમ્પિયર. કાર્ય હીટ ઉર્જાના એસઆઈ એકમ જૂલ. પાવરનો એસઆઈ એકમ વોટ. રેઝિસ્ટન્સનો એસઆઈ એકમ ઓહમ. ઇલેક્ટ્રિક ચાર્જનો એસઆઈ એકમ કુલમ. ફ્રીક્વન્સીનો એસઆઈ એકમ હર્ટ્ઝ.
મેગ્નેટિક પ્લસનો એસઆઈ એકમ વેબર, વેલોસિટીનો એસઆઈ એકમ વેગનો મીટર પર સેકન્ડ. હવે બીજું પણ જોઈ લખીએ, જે માપ અને તેના એકમો થોડી વધારે ડિટેલમાં જોઈએ તો કે માપ કોને કહીશું તો કે જાહેર જીવનમાં તેમજ વ્યવહારમાં દરેક ચીજ વસ્તુનું વજન, પ્રવાહીના જથ્થાનું માપ, વસ્તુનું માપ, લંબાઈ, અંતર, તાપમાન, સમય આ તમામને માપવા જરૂરી છે. ચોક્કસ માપ મળે તે માટે અલગ અલગ પદ્ધતિઓ ઉપયોગમાં લઈએ છીએ. એ પદ્ધતિઓની વાત પણ કરી છે સિસ્ટમ ઓફ મેજરમેન્ટ, જેમાં મેટ્રિક પદ્ધતિ તો કે આ પદ્ધતિનો ઉપયોગ ભારતમાં ISI અને ISO દ્વારા માન્ય કરેલ છે મેટ્રિક પદ્ધતિ. તેમજ દુનિયામાં પણ ઘણા દેશોમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તેના લંબાઈ, વજન અને સમયનું માપન મુખ્યત્વે દર્શાવેલું હોય છે, જેના આધારે મોટો એકમ MKSથી અને નાનો એકમ CGSથી ઓળખાય છે. એમ મીટર લંબાઈનો એકમ છે, કે કિલોગ્રામ વજનનો એકમ, S જે સેકન્ડ છે સમયનો એકમ, CGS તો સેન્ટીમીટર લંબાઈનો એકમ, ગ્રામ વજનનો એકમ, સેકન્ડ સમયનો એકમ. લંબાઈના એકમોની વાત કરીશું તો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર, 10 ડેસીમીટર બરાબર 1 મીટર, 10 મીટર બરાબર 1 ડેકામીટર, 1 ડેકામીટર બરાબર 1 હેક્ટોમીટર, 10 હેક્ટોમીટર બરાબર 1 કિલોમીટર. તો આ લંબાઈના એકમો છે. એના પછી વજનના એકમો જોઈશું. 10 મિલીગ્રામ બરાબર 1 સેન્ટીગ્રામ, 10 સેન્ટીગ્રામ બરાબર 1 ડેસીગ્રામ, 10 ડેસીગ્રામ 1 ગ્રામ, 10 ગ્રામ 1 ડેકાગ્રામ, 10 ડેકાગ્રામ 1 હેક્ટાગ્રામ, 10 હેક્ટાગ્રામ 1 કિલોગ્રામ. એના પછી 100 કિલોગ્રામ બરાબર 1 ક્વિન્ટલ અને 1000 કિલોગ્રામ બરાબર 1 મેટ્રિક ટન. સમયની વાત કરીશું. 60 સેકન્ડ 1 મિનિટ, 60 મિનિટ 1 કલાક, 24 કલાક તો 1 દિવસ. હવે બ્રિટિશ પદ્ધતિ તો કે બ્રિટિશ પદ્ધતિમાં માપન અમેરિકા, લંડન, યુરોપ જેવા ઘણા દેશોમાં ઉપયોગ લેવાય છે, જેમાં લંબાઈ, વજન અને સમયમાં માપ ફૂટ અને સેકન્ડ. જે લંબાઈ તો એ માટે ફૂટ વપરાય છે, વજન માટે પાઉન્ડ અને સમયમાં સેકન્ડ, જેને FPS પદ્ધતિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જે બ્રિટિશ પદ્ધતિ. લંબાઈનો એકમ 1 ફૂટ બરાબર 12 ઇંચ, 1 વાર બરાબર 3 ફૂટ, 1 માઇલ બરાબર 1760 વાર. માપનું રૂપાંતરની વાત કરીશું. મેટ્રિક્સ માપનું બ્રિટિશ માપમાં અને બ્રિટિશ માપનું મેટ્રિકમાં રૂપાંતર. તો મેટ્રિક્સનું બ્રિટિશમાં રૂપાંતર તો 1 કિલોમીટર બરાબર 0.62 માઇલ, 1 mm બરાબર 0.03937 ઇંચ, 1 સેન્ટીમીટર બરાબર 0.3937 ઇંચ, 1 કિલોગ્રામ બરાબર 2.246 પાઉન્ડ, 1 કિલોગ્રામ સેમી સ્ક્વેર બરાબર 14.22 પાઉન્ડ ઇંચ સ્ક્વેર, 1 લીટર બરાબર 0.22 ગેલન, 1 લીટર બરાબર 1.76 પિન્ટ, 1 કિલોમીટર બરાબર 7.233 પાઉન્ડ ફૂટ. હવે બ્રિટિશ પદ્ધતિનું મેટ્રિક્સમાં રૂપાંતર 1 માઇલ બરાબર 1.609 કિલોમીટર, 1 ઇંચ બરાબર 25.4 મિલીમીટર, 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર, 1 પાઉન્ડ બરાબર 0.4536 કિલોગ્રામ, 1 પાઉન્ડ પ્રતિ ઇંચ સ્ક્વેર બરાબર 0.07 કિલોગ્રામ સેમી સ્ક્વેર, 1 ગેલન બરાબર 4.55 લીટર, 1 પાઉન્ડ ફૂટ બરાબર 0.138 કિલોગ્રામ મીટર. હવે તાપમાનનું માપન તો કે તાપમાન માપવા માટે એકમ સેન્ટીગ્રેડ અને ફેરનહીટ છે, જે C અને F થી ઓળખાય છે. તાપમાનની કિંમતનું રૂપાંતર માટેનું અહીં સૂત્ર આપેલું છે. જો ફેરનહીટ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે, અને સેન્ટીગ્રેડમાં ફેરવવું હોય એના માટેનું સૂત્ર છે, જે તમે યાદ રાખી શકો છો. હવે મિત્રો એકમો માટે જે છે મોસ્ટ IMP જે એકમો છે તો એના આપણે ચર્ચા કરીશું, જે IMP પ્રશ્નો છે. તો કરંટ વીજ પ્રવાહનો એકમ છે એમ્પિયર, ઉષ્માનો SI એકમ જૂલ છે, ગતિ સ્પીડનો જે છે એકમ મીટર પર સેકન્ડ, SI સિસ્ટમમાં દબાણનો એકમ પાસ્કલ, વસ્તુના પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર, વેગ વેલોસિટીનો એકમ મીટર પર સેકન્ડ, અવરોધનો એકમ ઓહમ છે, ડ્રિલિંગ ઓપરેશનમાં ફીડનો એકમ mm પર રિવોલ્યુશન, તાપમાનનો SI એકમ કેલ્વિન છે, ફોર્સ બળનો SI એકમ ન્યૂટન છે, મેગ્નેટિક ફ્લક્સનો SI એકમ વેબર છે, સ્પેસિફિક રેઝિસ્ટન્સનો SI એકમ ઓહમ પર મીટર છે.
લંબાઈનો એફપીએસ પદ્ધતિમાં એકમ ફૂટ છે. લંબાઈનો એસઆઈ એકમ મીટર. રેઝિસ્ટર અવરોધનો એકમ ઓહમ. નીચેના પૈકી કઈ એક મૂળભૂત રાશિ નથી? તો સમય, અંતર, દળ, વજન. તો સમય, અંતર, દળ જે છે મૂળભૂત રાશિ, જ્યારે વજન એ મૂળભૂત રાશિ નથી. એના પછી વાત કરીશું એસઆઈ પદ્ધતિ મુજબ જ્યોતિની તીવ્રતાનો એકમ કેન્ડેલા. મૂળભૂત એકમો શું છે? તો લંબાઈ, માસ અને સમય. કોઈ પણ વસ્તુમાં વિસ્થાપન કે પરિવર્તનનો દર શું છે? તો વેગ. ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ કોના સપ્રમાણમાં હોય છે? તો વોલ્ટેજના. નીચેનામાંથી ઇન્ડિકેટેડ હોર્સ પાવર માટે શું સાચું? તો આઈએસપી બરાબર PLAN અપોન 70/60. એના પછી વાત કરીશું એમકેએસ સિસ્ટમમાં એમ અક્ષરનું શું સૂચવે? મીટર. ટર્નિંગમાં કટિંગ સ્પીડનો જે છે એકમ મીટર પર મિનિટ. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મેગ્નેટિક ફિલ્ડનો એકમ વેબર પર મીટર. ઇલેક્ટ્રિકલી પાવરનો એકમ તો વોટ. ઇલેક્ટ્રિકલી પાવરનો એકમ વોટ. ઇન્સ્યુલેશન રેઝિસ્ટરનો એકમ શું છે? તો મેગા ઓહમ. વીજળીના જથ્થાનો એકમ કુલમ. પ્રતિકારકતાનો એકમ ઓહમ પર મીટર, ઓહમ ઇન્ટુ મીટર. વાહકતાનો એકમ મહો. વિશિષ્ટ પ્રતિકારનો એકમ એ ઓહમ મીટર. કેપેસિટન્સનો એકમ ફેરાડ. પરમિન્સનો એકમ શું છે? વેબર પર એમ્પિયર ટર્ન્સ. રિલક્ટન્સનો એકમ એમ્પિયર ટર્ન્સ અપાન વેબર. ફ્લક્સ ડેન્સિટીનો એસઆઈ એકમ ટેસ્લા. ઇલેક્ટ્રિક ચાર્જનો એકમ કુલમ. લુમિનસ ઇન્ટેન્સિટીનો એસઆઈ એકમ કેન્ડેલા. લ્યુમિનસ ફ્લક્સનો એકમ લ્યુમેન. લ્યુમિનસ કાર્યક્ષમતાનો એકમ લ્યુમેન બાય વોટ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનોમાં સંવેદનશીલતાનો એકમ ઓહમ બાય વોલ્ટ. મેગ્નેટોમોટિવ ફોર્સનો એકમ એમ્પિયર ટર્ન્સ. તો મિત્રો આ જે છે યુનિટના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો તે યુનિટ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો આ વિડીયો તમને ઘણો ઉપયોગી સાબિત થશે, તમને ઘણો હેલ્પફુલ થશે. આવનારી એક્ઝામમાં તમને સારું એવું સ્કોરિંગ કરાવશે એવી ચોક્કસ આશા છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.